આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે મોડી સાંજે કચ્છની મુલાકાત અંતર્ગત ભુજ આવી પહોંચશે ત્યારે સુદ્રઢ સલામતી વ્યવસ્થા તૈનાત કરાઈ છે. આજે જિલ્લા મથક ભુજ ખાતેના સરકારી ઉમેદ ભુવન ખાતે રાત્રિ રોકાણ બાદ આવતીકાલે ધોરડો ખાતેના સંમેલન કાર્યક્રમમાં હાજરી આપવા સાથે કચ્છ કુળદેવી માતા આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે પણ માથું ટેકવશે. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સરહદી કચ્છ જિલ્લાની પ્રથમ મુલાકાતે આવી રહેલા અમિતભાઈ શાહ આવતીકાલે ધોરડો ખાતે સીમા ક્ષેત્ર જનપ્રતિનિધિઓના સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે માતાના મઢ પહોંચશે, જ્યાં આશાપુરા માતાજીના દર્શન કરશે અને પરત ભુજ હવાઈ મથકે આવી ત્યાંથી જ અમદાવાદ જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રીની આ કચ્છ મુલાકાતને પગલે પોલીસ દળ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે કચ્છ જિલ્લામાં કુલ 13 કોવિડના દર્દીઓને સ્વસ્થ થતાં ઘરે પરત ફરવાની રજા આપવામાં આવી છે, જ્યારે કુલ 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે અંગેની મળેલી વિગતો મુજબ ગઈકાલે ભુજ તાલુકામાં 4 શહેરી તેમજ 1 ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 5 દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે ગાંધીધામ શહેરમાં 5 દર્દીઓ, મુન્દ્રા તાલુકામાં 2, જ્યારે નખત્રાણા તાલુકામાં 1 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેને પગલે હાલ જિલ્લામાં 201 સક્રિય પોઝિટિવ કેસ, અત્યાર સુધી નોંધાયેલ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2888ની, જ્યારે સાજા થઈ રજા અપાયેલ કેસોની સંખ્યા 2570ની થઈ છે અને જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોનાને કારણે મૃત્યુઆંક 71નો થયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કચ્છની મુલાકાત દરમિયાન ગઈકાલે હડપ્પન સંસ્કૃતિના અંદાજે 4 થી 5000 વર્ષ પુરાતન મનાતા શહેર ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી. તેઓએ આર્કિયોલોજી વિભાગના મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ખડીર બેટ વિસ્તારમાં મળી આવેલ જુરાસિક સમયકાળના વૃક્ષ અસ્મિઓ કે જે પથ્થર જેવા દેખાય છે તેવા ભૂપૃષ્ઠમાં પડેલા વૃક્ષો, દરિયાઈ જીવ અસ્મિઓ નિહાળી કચ્છમાં રહેલી જૈવ વૈવિધતા અને પાણીને લીધે દરિયા જેવા દેખાતા રણનો નજારો નિહાળ્યો હતો. અહીં વન વિભાગ અને પ્રવાસન કોર્પોરેશનના સંકલનથી ફોસિલ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે, જેમાં નિષ્ણાતોના મતે 6 કરોડ વર્ષ પુરાણું મનાતું 10 મીટર લાંબુ અને 1.5 મીટરનો વ્યાસ ધરાવતું વૃક્ષ અસ્મિ નિહાળ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સહપરિવાર ધોરડો સ્થિત સફેદ રણની મુલાકાત લીધી હતી. આજે રમા એકાદશીના પર્વ સાથે દીપાવલી પર્વની ઉજવણીનો માહોલ જામે છે. જો કે દિવાળી એ ધનતેરસથી ભાઈબીજ સુધીનું પંચ પર્વ છે, પરંતુ ખરીદી માટે આજે એકાદશી પર્વથી લોકો બજારમાં ઉમટે છે. આ વખતે કોરોનાની મહામારી અને મોંઘવારીની અસર વચ્ચે ખરીદી મંદ જોવા મળી રહી છે, પરંતુ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો બજારોમાં ઉમટશે તેવી વેપારી વર્ગ આશા રાખી રહ્યું છે. આઈપીએલના અંતિમ જંગમાં મુંબઈ ઇન્ડિયન ટીમે 5મી વખત ખિતાબ જીત્યો હતો. ગઈકાલે અંતિમ જંગમાં મુંબઈ ઇન્ડિયન ટીમે દિલ્હી કેપિટલ ટીમને 5 વિકેટે હાર આપી હતી. દિલ્હી કેપિટલ ટીમે 7 વિકેટે 156 રન કર્યા. જવાબમાં મુંબઈની ટીમે 5 વિકેટે 157 રન કરી મેચ સાથે આ સ્પર્ધા જીતી લીધી હતી. બિહારમાં પરિણામોની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. એનડીએ 125 સીટો સાથે સત્તા બચાવવામાં સફળ રહ્યું છે. બિહાર વિધાનસભાની તમામ 243 સીટોના પરિણામો આવી ગયા છે. એનડીએ 125 સીટો જીતીને પૂર્ણ બહુમતી માટે જરૂરી 122 સીટના આંકડાને પાર કરી લીધો છે. મહાગઠબંધનને 110, એઆઈએમઆઈએમને 5 અને અન્યને 3 સીટો પર જીત મળી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.